નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 7 મૂલ્ય મીમાંસાનો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હું આપની સમક્ષ લઈને આવ્યો છું. આ ટોપિકનું નામ છે મૂલ્યના પ્રકારો. મિત્રો, આ મૂલ્યના પ્રકારો એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આજે આપણે મૂલ્યના પ્રકારોને સમજીએ એ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલું છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. તો મિત્રો, શરૂ કરીએ મૂલ્યના પ્રકારો એ પહેલાં મારે તમને કેટલીક બાબતો વિશે સમજાવવું છે કે અત્યાર સુધી આપણે મૂલ્યનું સ્વરૂપ સમજ્યા અને મૂલ્યના સ્વરૂપને સમજવા માટે 3 બાબતોને સમજ્યા: હકીકતલક્ષી વિધાનો અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ, મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ અને મૂલ્યોની વ્યક્તિલક્ષીતા અને વસ્તુલક્ષીતાને સમજ્યા. મિત્રો, મૂલ્યના સ્વરૂપ ઉપરથી આપણે એક બાબત સ્પષ્ટ કરી શક્યા છીએ. કઈ? કે માનવ જીવનમાં 2 તત્વોનો સિંહ ફાળો છે. મિત્રો, માનવ જીવનમાં કયા 2 તત્વોનો સિંહ ફાળો છે? તો એક વિચાર શક્તિ અને બીજું મૂલ્યભાન. આ વાત બરાબર યાદ રાખજો. માનવ જીવનમાં 2 તત્વોનો સિંહ ફાળો, એમાં એક છે વિચાર શક્તિ અને બીજું છે મૂલ્યભાન. મિત્રો, તમે શું વિચારો છો એ આપણા માટે બહુ જ મહત્વનું છે. તમે જેવું વિચારો છો, તમે જેવું માનો છો એવું જ બને છે અને એવું જ થાય છે. એવી જ રીતે તમે કેવા મૂલ્યોની પસંદગી કરો છો, તમને મૂલ્ય અંગેની સમજણ કેવી છે, તમારી પસંદગી કેવી છે, એ પણ તમારા જીવન ઉપર સૌથી મોટો આધાર રાખે છે. અને એટલે જ સમગ્ર માનવ જીવનને ધ્યાનમાં રાખીએ તો માનવ જીવનમાં આ 2 તત્વો ખૂબ જ અગત્યના છે. એક તો વિચાર શક્તિ અને બીજું છે મૂલ્યભાન. કેમ અગત્યના છે? કારણ કે કોઈ પણ માણસની વ્યક્તિગત મહાનતાનો આધાર શેના ઉપર રહેલો છે? મિત્રો, કોઈ પણ માણસની વ્યક્તિગત મહાનતાનો આધાર તેણે સમજણપૂર્વક પસંદ કરેલા ઉદાત્ત મૂલ્યો પર રહેલો છે. આ વાત બરાબર યાદ રાખો. તમે કયા મૂલ્યોને પસંદ કર્યા છે? તમે જે મૂલ્યોની પસંદગી કરી છે એના ઉપર આપણા જીવનનો આધાર છે. જેમ કે ગાંધીજીએ સત્ય, અહિંસા વગેરે મૂલ્યોની પસંદગી કરી, તો ગાંધીજીનું જીવન ખાલી સત્ય અને અહિંસા મૂલ્યની પસંદગી કરી તો પણ કેટલા મહાન બની શક્યા છે. એવી જ રીતે કોઈ પણ માણસની વ્યક્તિગત મહાનતાનો આધાર એણે સમજણપૂર્વક પસંદ કરેલા ઉદાત્ત મૂલ્યો પર રહેલો છે. એવી જ રીતે કોઈ પણ સમાજ કે દેશની સંસ્કૃતિનો આધાર શેના ઉપર રહેલો છે? કોઈ પણ દેશ કે સમાજની સંસ્કૃતિનો આધાર તેના નાગરિકો કે સમાજના સભ્યોની મૂલ્ય અંગેની સમજ અને મૂલ્યના સાક્ષાત્કાર પર રહેલો છે. મિત્રો, બરાબર યાદ રાખજો. દાખલા તરીકે તમે જુઓ, પશ્ચિમના દેશોની અંદર નાગરિકોની જીવનશૈલી જુઓ, આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા લોકોની જીવનશૈલી જુઓ. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં બહુ મોટો ફરક છે. મિત્રો, આપણી સંસ્કૃતિમાં આપણા લોકોની મૂલ્ય અંગેની સમજણ કેવી છે અને મૂલ્યનો સાક્ષાત્કાર શું કરે છે, એના ઉપર તો આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. તો મિત્રો, કોઈ પણ દેશ મહાન ક્યારે બની શકે? કોઈ પણ સંસ્કૃતિ એ મહાન ક્યારે બની શકે? કોઈ પણ સમાજ એ મહાન ક્યારે બની શકે? કે એ સમાજના લોકો, એ દેશના લોકો, એ સંસ્કૃતિના લોકોની મૂલ્ય અંગેની સમજણ કેવી છે અને એ કેવા મૂલ્યોનો સાક્ષાત્કાર કરે છે, એના ઉપર એ દેશની
સમાજની અને સંસ્કૃતિની મહાનતાનો આધાર રહેલો છે. અને એટલા માટે જ આજે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની અંદર બહુ સર્વોપરી છે. કેમ? કારણ કે આપણી સંસ્કૃતિમાં મૂલ્યનું મહત્વ છે, મૂલ્યની સમજણ છે. કારણ કે આ ભારત ભૂમિ પર કેટલાય મહાન વિભૂતિઓ થઈ ગયા કે જેમણે સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે પોતે મૂલ્યોને આત્મસાત કર્યા અને બીજાને પણ એને પ્રોત્સાહન કર્યા, પ્રેરણા આપી. તો મિત્રો, કોઈ પણ દેશ કે સમાજની સંસ્કૃતિનો આધાર શેના ઉપર રહેલો છે કે તેના નાગરિકો કે સમાજના સભ્યોની મૂલ્ય અંગેની સમજ અને મૂલ્યના સાક્ષાત્કાર પર રહેલો છે. પણ મિત્રો, આપણે અહીંયા મૂલ્યના પ્રકારો જોવાના છે. પણ મૂલ્યનું ક્ષેત્ર એ માનવ જીવન ક્ષેત્ર જેટલું જ વ્યાપક છે. અને એટલે જ જેટલા માનવ જીવનના ક્ષેત્રો છે ને એટલા જ મૂલ્યના પ્રકારો પડી શકે છે. માનવ જીવનના અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. અને એટલે જ જો મૂલ્યના પ્રકારો પાડવા જઈએ તો અનેક પ્રકારો પડી શકે એમ છે. પણ પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિએ મૂલ્યોને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા, 3 વર્ગમાં વહેંચવામાં આવ્યા. કયા 3 વર્ગમાં વહેંચવામાં આવ્યા? તો પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિએ મૂલ્યોને નંબર 1 શારીરિક મૂલ્યો, નંબર 2 સામાજિક મૂલ્યો અને નંબર 3 આધ્યાત્મિક મૂલ્યો, એવા 3 વર્ગની અંદર વહેંચવામાં આવેલા છે. તો મિત્રો, હવે આપણે સૌ પ્રથમ શારીરિક મૂલ્યોને જોઈએ, સામાજિક મૂલ્યોને જોઈએ અને આધ્યાત્મિક મૂલ્યને જોઈએ. તો જો મિત્રો, અત્યાર સુધી મેં તમને પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિએ મૂલ્યના 3 વર્ગોમાં હવે આપણે શારીરિક મૂલ્ય વિશે સમજીશું. મિત્રો, આ શારીરિક મૂલ્યોને સમજીએ પહેલાં મારે તમને સંસ્કૃતમાં એક ઉક્તિ કહેવી છે, શરીરમ અદ્ય ખલુ ધર્મમ સાધનમ. મિત્રો, શરીરમ અદ્ય ખલુ ધર્મ સાધનમનો અર્થ શું થાય? ધર્મ એ માટેનું પ્રથમ સાધન જો કોઈ હોય તો એ શરીર છે. શરીર એ ધર્મ કાર્ય કરવા માટેનું પ્રથમ સાધન ગણાય. એટલે કે આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, આપણે સનો સાક્ષાત્કાર કરવો છે, મોક્ષ પ્રાપ્તિ કરવી છે, પ્રભુ ભક્તિ કરવી છે, સમાજ સેવાના કાર્યો કરવા છે. પણ એના માટે સૌથી પ્રથમ સાધન શું? સૌથી પ્રથમ સાધન છે આપણું શરીર. આ શરીર સ્વસ્થ હશે તો જ આપણે સુખની પ્રાપ્તિ કરી શકીશું, ધર્મ કાર્ય કરી શકીશું, સમાજ સેવા કરી શકીશું. અને સુખની અનુભૂતિનો આધાર પણ શરીર છે. એટલા માટે તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરે. માટે મિત્રો, શારીરિક મૂલ્ય કોને કહેવાય? શારીરિક મૂલ્ય એટલે શરીરના પોષણ માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું મૂલ્ય એ શારીરિક મૂલ્ય બને છે. ફરીથી કહું છું, આ શરીરના પોષણ માટે, આ શરીરને ટકાવી રાખવા માટે, આ શરીરના અસ્તિત્વ માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું મૂલ્ય એ શારીરિક મૂલ્ય છે. દાખલા તરીકે કયા શારીરિક મૂલ્યો છે? ખોરાક, કપડાં, મકાન, પાણી, દવા વગેરે શારીરિક મૂલ્યો છે. તેમજ સુખ સગવડના તમામ સાધનો અને મનોરંજનના તમામ સાધનોનું મૂલ્ય પણ એ શારીરિક મૂલ્ય છે મિત્રો. તો અહીંયા શારીરિક મૂલ્યના ઉદાહરણ બરાબર યાદ રાખજો. શારીરિક મૂલ્યના ઉદાહરણ તમને યાદ રહે એટલા માટે મારું એક અમિતાભ બચ્ચનના ફિલ્મનું નામ યાદ રાખશો. કયું? રોટી કપડા ઓર મકાન. આ રોટી કપડા ઓર મકાન એ શારીરિક મૂલ્યો છે. સમજાય છે મિત્રો? ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ, બીજો વર્ગ, સામાજિક મૂલ્યો. મિત્રો, સામાજિક મૂલ્યો કોને કહેવાય? સામાજિક મૂલ્ય એટલે સામાજિક સંપર્ક, પ્રવૃત્તિ કે વ્યવહારનું મૂલ્ય એ સામાજિક મૂલ્ય છે. મિત્રો, સમાજમાં તમે કેટલા મિત્રો ધરાવો છો એ તમારું સામાજિક મૂલ્ય બતાવે છે. સમાજમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો એ તમારું સામાજિક મૂલ્ય બતાવે છે.
સમાજમાં બીજા લોકો પ્રત્યે તમારો વ્યવહાર કેવો છે એ તમારું સામાજિક મૂલ્ય બતાવે છે. અને એટલે જ સામાજિક મૂલ્યના ઉદાહરણ આપવા હોય તો કયું ઉદાહરણ આપી શકાય? 4 ઉદાહરણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે સામાજિક મૂલ્યના ઉદાહરણ જણાવો, તો શું જણાવશો? નંબર 1, મૈત્રી, પ્રેમ અને કર્તવ્ય ભાવના એ સામાજિક મૂલ્ય છે. તમે કેમ મિત્રો બનાવો છો? સામાજિક મૂલ્યના કારણે મિત્રો બનાવીએ છીએ. આપણે આપણું કર્તવ્યનું પાલન કરીએ છીએ તો એ કર્તવ્ય ભાવના નિભાવીએ છીએ, આપણે આપણી ફરજ બજાવીએ છીએ, સામાજિક મૂલ્ય છે. કુટુંબ, લગ્ન સંબંધ એ પણ સામાજિક મૂલ્ય છે. ત્રીજું, સામાજિક સેવાના કાર્યો એ આપણું સામાજિક મૂલ્ય છે. અને ચોથું, સાંસ્કૃતિક સંગઠનો કે સંસ્થાઓના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો એ પણ સામાજિક મૂલ્ય છે. તો મિત્રો, સામાજિક મૂલ્યના ઉદાહરણો કયા છે? ફરીથી કહું છું કે મૈત્રી, પ્રેમ, કર્તવ્ય ભાવના, કુટુંબ, લગ્ન સંબંધ, સામાજિક સેવાના કાર્યો, સાંસ્કૃતિક સંગઠનો કે સંસ્થાના સભ્ય તરીકે સક્રિય સહયોગ કરવો એ આપણા સામાજિક મૂલ્ય છે. આપણે કોઈના કોઈ સંસ્થા સાથે જોડાયેલા રહીએ છીએ, એ સંસ્થા જે હેતુ માટે કાર્ય કરતી હોય એમાં આપણે પણ જોડાઈએ છીએ, આપણે પણ એમાં સહયોગ આપીએ છીએ. કોઈ કુદરતી આફતો આવે તો એમાં બીજા લોકોને મદદરૂપ કઈ રીતે થવું એ આપણે આ સંગઠનો દ્વારા, સંસ્થાઓ દ્વારા આપણે શીખીએ છીએ. એ આપણું સામાજિક મૂલ્ય બતાવે છે. ત્યારબાદ મૂલ્યનો ત્રીજો વર્ગ છે આધ્યાત્મિક મૂલ્યો. મિત્રો, આધ્યાત્મિક મૂલ્ય કોને કહેવાય? આધ્યાત્મિક મૂલ્ય એટલે ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય છે તેને આધ્યાત્મિક મૂલ્ય કહેવામાં આવે છે. ફરીથી કહું છું કે આધ્યાત્મિક મૂલ્યો એ પણ 2 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. આધ્યાત્મિક મૂલ્ય એટલે ધાર્મિક, તમે કઈ ધાર્મિક પ્રવૃત્તિ કરો છો? સર્જનાત્મક, તમે સર્જન શું કરો છો? અને કલા એટલે કે તમારી કલા તમારામાં કઈ કલા પ્રવૃત્તિ કરો છો એ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય છે તે આધ્યાત્મિક મૂલ્યો છે. દાખલા તરીકે કયા આધ્યાત્મિક મૂલ્યો છે? આધ્યાત્મિક મૂલ્યના ઉદાહરણ જણાવો, તો કયા ઉદાહરણ આપશો? નંબર 1, ઈશ્વર કે દૈવી તત્વની ઉપાસના કરવી. આપણે જે દૈવી તત્વમાં માનતા હો, જે ભગવાનમાં માનતા હો, અલ્લાહમાં માનતા હો, ઈસુમાં માનતા હો, ગુરુ નાનકમાં માનતા હો, અહીંયા મહાવીર સ્વામીમાં માનતા હો, ગૌતમ બુદ્ધને માનતા હો, જેને માનતા હો, તો આપણું જે દૈવી તત્વ કે ઈશ્વર છે એની આરાધના કરવી, ઉપાસના કરવી એ આપણું ધાર્મિક મૂલ્ય છે, આધ્યાત્મિક મૂલ્ય છે. નંબર 2, આત્મ સાક્ષાત્કાર માટે યોગ કે ધ્યાનની પ્રવૃત્તિ કરવી એ પણ આધ્યાત્મિક મૂલ્ય છે. નંબર 3, સત્ય શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ કરવી એ પણ આધ્યાત્મિક મૂલ્ય છે. અને નંબર 4, સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય વગેરે સર્જનાત્મક કલા પ્રવૃત્તિઓ કરવી એ પણ આધ્યાત્મિક મૂલ્ય કહેવાય છે. મિત્રો, આધ્યાત્મિક મૂલ્યને 4 રીતે યાદ રાખજો. ટૂંકમાં કહેવું હોય તો ઉપાસના કરવી, યોગ ધ્યાનની પ્રવૃત્તિ કરવી, ત્રીજું સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી, અને ચોથું અહીંયા કલા પ્રવૃત્તિ કરવી. તો આ 4 પ્રવૃત્તિઓ યાદ રાખશો તો તમને આપોઆપ આધ્યાત્મિક મૂલ્યના ઉદાહરણો યાદ રહી શકે છે. ફરીથી કહું છું, આધ્યાત્મિક મૂલ્ય એટલે ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્યની પ્રાપ્તિ થાય છે તેને આધ્યાત્મિક મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. પણ મેં તમને અગાઉ કહ્યું હતું કે જેટલા માનવ જીવનના ક્ષેત્રો છે એટલા મૂલ્યના પ્રકારો પડે છે. એટલો મતલબ કે હજુ આપણું માનવ જીવન અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. જેમ કે શિક્ષણ સાથે આપણે સંકળાયેલા છીએ, રાજકીય બાબતો સાથે સંકળાયેલા છીએ, આર્થિક બાબતો સાથે, આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ. તો શૈક્ષણિક મૂલ્યો કયા છે મિત્રો? આપણા શૈક્ષણિક મૂલ્યો કયા? આ પણ પ્રશ્ન યાદ રાખજો કે તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી શૈક્ષણિક મૂલ્ય કયું છે, નીચેનામાંથી રાજકીય મૂલ્ય કયું છે, નીચેનામાંથી આર્થિક મૂલ્યો કયા છે, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો શૈક્ષણિક મૂલ્યો કયા? નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ એ આપણું શૈક્ષણિક મૂલ્ય છે. બીજું, ગુરુનો આદર એ આપણું પણ શૈક્ષણિક મૂલ્ય છે.
મિત્રો, તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી તરીકે તમારું શૈક્ષણિક મૂલ્ય શું હોવું જોઈએ? બેજ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. 25 વર્ષ સુધી તમારે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવાનો છે. અને બીજું કે તમે જેની પાસે અભ્યાસ કરો છો, જે ગુરુજનો પાસે અભ્યાસ કરો છો, જે શિક્ષકો પાસે અભ્યાસ કરો છો, એ શિક્ષકોનો, એ ગુરુઓનો આદર કરવાનો છે. જે વિદ્યાર્થી ગુરુનો આદર કરે છે એ વિદ્યાર્થી આગળ જતાં બહુ મોટી સફળતા, બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પણ જે વિદ્યાર્થી હોશિયાર હોય પણ ગુરુનો આદર કરતો નથી, એ વિદ્યાર્થી આગળ જતાં ગમે તેટલો હોશિયાર હોય પણ એ નિષ્ફળ જાય છે, મતલબ કે સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતો. અને એટલે જ આપણા શૈક્ષણિક મૂલ્ય એ છે કે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરો, ગુરુને આદર આપો, ગુરુનો આદર કરો, એ શૈક્ષણિક મૂલ્ય છે. એવું જ બીજું રાજકીય મૂલ્ય. આપણા રાજકીય મૂલ્યો કયા છે? મતાધિકાર એ આપણું રાજકીય મૂલ્ય છે. વાણી સ્વાતંત્ર્ય એ પણ આપણું રાજકીય મૂલ્ય છે. અને રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ કરવી એ આપણું રાજકીય મૂલ્ય છે. મિત્રો, બંધારણની અંદર 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મતાધિકાર આપવામાં આવેલો છે. બંધારણની અંદર આપણને વાણી સ્વાતંત્ર્યનો હક આપવામાં આવેલો છે. અને એટલે જ એ આપણા રાજકીય મૂલ્યો છે. બીજું કે રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ કરવી. રાષ્ટ્રભક્તિ એટલે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર ભાવના. અને એટલે જ આપણે આપણા દેશ પ્રત્યે અહીંયા રાષ્ટ્રપ્રેમ હોવો જરૂરી છે. તો રાષ્ટ્રભક્તિની પ્રવૃત્તિ કરવી જોઈએ. આ આપણું રાજકીય મૂલ્ય છે. એવું જ આપણે આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ તો આપણા આર્થિક મૂલ્યો પણ હોય. આર્થિક મૂલ્યો કયા છે મિત્રો? આર્થિક મૂલ્યો એટલે કાયમી નોકરી એ આર્થિક મૂલ્ય છે. અને બીજું નિવૃત્તિ પછીનું પેન્શન એ પણ આર્થિક મૂલ્ય છે. મિત્રો, મારી તમને બધાને ખાસ વિનંતી છે કે તમે ગમે તે કરી, મહેનત કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ મહેનત કરો અને સરકારી નોકરી મેળવવા માટેનો પ્રયત્ન કરો. મિત્રો, સરકારી નોકરી મળશે તો તમારા પરિવારને કદી પણ આર્થિક સંકટમાં આવવું નહીં પડે. અને એટલે જ મારી તમને બધાને વિનંતી કે કાયમી નોકરી મળે, સરકારી નોકરી મળે એવી મહેનત કરો, એવી રીતે આગળ અભ્યાસ કરો તો એ આપણું આર્થિક મૂલ્ય છે. અને નિવૃત્તિ પછીનું પેન્શન, એવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો કે નિવૃત્ત થયા પછી પણ તમને કોઈ આર્થિક કટોકટી, મુશ્કેલી ન પડે. એ આપણું આર્થિક મૂલ્ય છે. મિત્રો, સમજાય છે? તો મેં તમને અહીંયા મૂલ્યના વર્ગોની સાથે સાથે બીજા પણ અનેક ક્ષેત્રે આપણા મૂલ્યને સમજ્યા. પણ આવી રીતે તો જો મૂલ્યના પ્રકારો પાડવા જઈશું તો અનેક પ્રકારો પડે છે. હું તો એમ કહું છું કે જીવનના વિવિધ ક્ષેત્રે રૂઢ બનેલી આપની પસંદગીઓ એ મૂલ્ય જ બને છે. જેટલા જીવનના ક્ષેત્રો છે એમાં તમારી રૂઢ બનેલી પસંદગી કઈ છે એ તમારું મૂલ્ય બને છે. દાખલા તરીકે ખોરાક હોય, ખોરાકની અંદર પણ ઘણા લોકો મને કહે કે આવું મને આ ખોરાક ભાવે છે, મને આવું ભાવે છે, આ નથી ભાવતું, મને આવું પીવું ગમે છે, આ નથી ગમતું. પહેરવેશ હોય, મને આવું પહેરવેશ ગમે છે, બીજો ગમતો નથી. મને આવા પ્રવાસના સ્થળે જવું ગમે છે, બીજા સ્થળે જવું ગમતું નથી. તો એવા અનેક ક્ષેત્રો છે કે જ્યાં આપણી રૂઢ બનેલી પસંદગીઓ એ આપણા મૂલ્ય બનતા હોય છે. પણ મિત્રો, આમાંથી કયા મૂલ્યો ઉચ્ચતર અને કયા મૂલ્યો નિમ્નતર એનો નિર્ણય કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો પૂર્ણતાવાદીઓએ કયા મૂલ્યો ઉચ્ચતર છે અને કયા મૂલ્યો નિમ્નતરના છે એ નક્કી કરવા માટે, એનો નિર્ણય કરવા માટે આપણને મૂલ્યના 3 સિદ્ધાંતો આપ્યા છે. મિત્રો, હવે આપણે આ મૂલ્યના 3 સિદ્ધાંતોમાંથી એક સિદ્ધાંતને સમજીશું. તો મૂલ્યના 3 સિદ્ધાંતો કયા? એક અંતર્ગત અને બહિર્ગત મૂલ્યો, બીજો ઉત્પાદક અને અનઉત્પાદક મૂલ્યો, અને ત્રીજો ભૌતિક અને અભૌતિક મૂલ્યો. તો મિત્રો, હવે આપણે સૌ પ્રથમ અંતર્ગત અને બહિર્ગત મૂલ્યને આજે સમજીશું. તો જો મિત્રો, મૂલ્યના પ્રકારોમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત હોય તો એ કઈ છે? મૂલ્યના સિદ્ધાંતો. એમાં પહેલો સિદ્ધાંત અંતર્ગત અને બહિર્ગત મૂલ્યો. મિત્રો, અંતર્ગત મૂલ્ય એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન. અંતર્ગત મૂલ્ય એટલે
માણસ જે વસ્તુની પસંદગી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જ પસંદ કરે છે તે વસ્તુ તેની દ્રષ્ટિએ અંતર્ગત મૂલ્ય બને છે. ફરીથી કહું છું, જુઓ વ્યાખ્યા મેં અહીંયા લખી છે. માણસ જે વસ્તુની પસંદગી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જ પસંદ કરે છે તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ અંતર્ગત મૂલ્ય બને છે. દાખલા તરીકે હું આપને પ્રશ્ન કરું છું અહીંયા, તમે શા માટે ભણો છો? જો તમે નોકરી મેળવવા માટે ભણતા હો, વિદેશ જવા માટે ભણતા હો, કોઈ લગ્ન કરવા માટે ભણતા હો, અથવા તો કોઈ બીજી કોઈ વસ્તુ માટે ભણતા હો, બીજી કોઈ બાબત માટે ભણતા હો, બીજી કોઈ પરિસ્થિતિ માટે ભણતા હો, તો એનો મતલબ કે તમે પોતાના માટે ભણતા નથી, બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિમાંના સાધન માટે ભણો છો, એટલે એ અંતર્ગત મૂલ્ય બનતું નથી. અંતર્ગત મૂલ્ય ક્યારે બને? તમે ભણવા ખાતર ભણો તો અંતર્ગત મૂલ્ય બને છે. તમે 3 ઇડિયટ્સ નામનું ફિલ્મ જોયું હશે. 3 ઇડિયટ્સ નામના ફિલ્મની અંદર રાંચોનું પાત્ર આવતું. એ રાંચો હકીકતમાં એ વ્યક્તિ જુદો હતો, પણ એ ભણવા ખાતર ભણતો હતો અને એ હકીકતમાં ફુનસુક વાંગડુ નામનો વ્યક્તિ હતો અને એ આગળ જતા વૈજ્ઞાનિક બન્યો. એની પાસે કોઈ ડિગ્રી નહોતી, ફક્ત એનું નામ હતું, એમની પાસે આવડત હતી અને એ ખાલી ભણવા ખાતર ભણ્યો હતો. સમજાય છે મિત્રો? મારે હું જે કહું છું એ કે અંતર્ગત મૂલ્ય કોને કહેવાય? અંતર્ગત મૂલ્ય એટલે જે વસ્તુની પસંદગી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જ પસંદ કરવામાં આવે છે તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ અંતર્ગત મૂલ્ય બને છે. દાખલા તરીકે અકબર અને તાનસેનના જીવનનો એક પ્રસંગ કહું. એક દિવસે તાનસેને અકબરને પોતાના ગુરુ હરિદાસની ઝૂંપડીએ સંગીત સાંભળવા માટે સુપાવેશે જાય છે અને ત્યાં ગયા પછી અકબર ગુરુ હરિદાસનું સંગીત સાંભળે છે ત્યારે એનાથી બોલાઈ ગયું, વાહ, અદ્ભુત! તાનસેન કરતા ગુરુ હરિદાસનું સંગીત ક્યાંય ચડિયાતું છે. તાનસેનને એનું કારણ પૂછ્યું તો તાનસેને નિખાલસ જવાબ આપી દીધો. શું નિખાલસ જવાબ આપ્યો? તાનસેને કહ્યું કે હું સંગીતની આરાધના, સંગીતની ઉપાસના પદ, પૈસો ને પ્રતિષ્ઠા માટે કરું છું, જ્યારે મારા ગુરુ હરિદાસ એ સંગીતને સાધ્ય સ્થાને રાખીને આરાધના કરે છે, ઉપાસના કરે છે, એટલે સાચી ઉપાસના એ કરે છે અને માટે એ ગુરુ હરિદાસ માટે સંગીત અંતર્ગત મૂલ્ય છે, જ્યારે તાનસેન માટે સંગીત એ અંતર્ગત મૂલ્ય બનતું નથી. સમજાય છે? કેમ કે પદ માટે, પૈસા માટે સંગીતનો સાધન તરીકે ઉપયોગ કરે છે, જ્યારે ગુરુ હરિદાસજી સંગીતને સાધ્ય સ્થાને રાખીને સંગીતની આરાધના કરે છે. સમજાય છે? તો મિત્રો, અંતર્ગત મૂલ્યને બરાબર સમજો. આ શું કહેવા માંગે છે? અંતર્ગત મૂલ્યના બીજા પણ અહીંયા ઉદાહરણ આપું કે દાખલા તરીકે કર્તવ્ય પાલન અંતર્ગત મૂલ્ય ક્યારે બને? કર્તવ્ય પાલન એટલે દાખલા તરીકે હું શિક્ષક છું તો મારું શિક્ષક તરીકેનું કર્તવ્ય પાલન, હું પુત્ર હોય તો મારું પુત્ર તરીકેનું કર્તવ્ય પાલન, હું પિતા તરીકેનું કર્તવ્ય પાલન, મિત્ર તરીકેનું કર્તવ્ય પાલન, ભાઈ તરીકેનું કર્તવ્ય પાલન, અહીંયા પડોશી તરીકેનું કર્તવ્ય પાલન, સગા સંબંધીઓનું માટેનું કર્તવ્ય પાલન. સમજાય છે? તો કર્તવ્ય પાલન અંતર્ગત મૂલ્ય ક્યારે બને છે? જો કર્તવ્યની ખાતર કર્તવ્યનું પાલન કરવામાં આવે છે તો જ કર્તવ્ય પાલન એ અંતર્ગત મૂલ્ય બને છે. જો તમે તમારા કર્તવ્યનું પાલન સજાથી બચવા માટે કરતા હો, ઇનામની લાલચ માટે કરતા હો, કોઈ પદ કે પ્રતિષ્ઠા મેળવવા માટે કરતા હો, તો એ કર્તવ્ય પાલન અંતર્ગત મૂલ્ય ન કહેવાય. દાખલા તરીકે હું શાળામાં રોજ નિયમિત હાજરી, સમયસર હાજર થઈ જાઉં છું, પણ કેમ કે હું સજાથી બચવા માટે જો નિયમિત રીતે હાજર રહેતો હોઉં તો એ કર્તવ્ય પાલન નથી. કર્તવ્ય પાલન તો ત્યારે કહેવાશે કે જો કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરવામાં આવે.
ઘણા લોકો સમાજની ટીકાઓથી બચવા માટે, સમાજની નિંદાઓથી બચવા માટે, ઇનામની લાલચ માટે આ બધા કર્તવ્યોનું પાલન કરતા હોય છે. પણ હકીકતમાં કર્તવ્ય પાલન અંતર્ગત મૂલ્ય ત્યારે બને છે કે જો કર્તવ્યની ખાતર કર્તવ્યનું પાલન કરવામાં આવે તો. એવું જ નંબર 2, જ્ઞાન ક્યારે અંતર્ગત મૂલ્ય બને છે? જો જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવવામાં આવે તો જ જ્ઞાન અંતર્ગત મૂલ્ય બને છે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે તમે શા માટે ભણો છો? ભણવા ખાતર ભણો છો તો અંતર્ગત મૂલ્ય. પણ નોકરી માટે, કોઈ છોકરીના લગ્ન માટે, કોઈ વિદેશ જવા માટે કે બીજી કોઈ વ્યવસાય માટે જો તમે ભણો છો, જ્ઞાન મેળવો છો તો એ અંતર્ગત મૂલ્ય નથી બનતું. જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર વ્યક્તિ માટે જ્ઞાન અંતર્ગત મૂલ્ય બને છે. ત્યારબાદ નંબર 3, કલા. કલા ક્યારે અંતર્ગત મૂલ્ય બને છે? કલાની ખાતર કલાની ઉપાસના કરનાર કલાકાર માટે કલા અંતર્ગત મૂલ્ય બને છે. પણ અત્યારે તો તમે જુઓ છો કે જે કલાકારો છે, ચિત્રકારો છે, શિલ્પકારો છે, સંગીતકારો છે, ગાયક છે, વાદકો છે, કવિઓ છે, આ બધા કલાની ઉપાસના કરે છે. કેવી રીતે? કલાને અંતર્ગત મૂલ્ય તરીકે નહીં, પણ કલાને પૈસા માટે, પ્રદર્શન માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે એ કલાનો ઉપયોગ કરે છે, સાધન તરીકે ઉપયોગ કરે છે. તો એ કલા અંતર્ગત મૂલ્ય બનતું નથી. પણ કલા અંતર્ગત મૂલ્ય ત્યારે જ બને કે જો કલાને ખાતર કલાની આરાધના કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે તો એ કલાકાર માટે કલા અંતર્ગત મૂલ્ય બને છે. દાખલા તરીકે ગુરુ હરિદાસ માટે સંગીત અંતર્ગત મૂલ્ય છે, પણ તાનસેન સંગીત રત્ન છે તો પણ તાનસેન માટે એ સંગીત અંતર્ગત મૂલ્ય બનતું નથી. કેમ? કારણ કે અંતર્ગત મૂલ્ય એ સાધ્ય રૂપ છે. જ્યારે જો તેને સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ અંતર્ગત મૂલ્ય ન બને. તો એટલા માટે અહીંયા કહેવામાં આવે છે કે અંતર્ગત મૂલ્ય એ સાધ્ય રૂપ છે અને માટે એને સ્વતઃ સિદ્ધ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે? ત્યાર પછી મૂલ્યનો, અંતર્ગત મૂલ્યનો વિરોધી બહિર્ગત મૂલ્ય. બીજો સિદ્ધાંત, અંતર્ગત મૂલ્ય પછી બહિર્ગત મૂલ્ય સમજીએ કે બહિર્ગત મૂલ્ય એટલે શું? બહિર્ગત મૂલ્યની ડેફિનેશન યાદ રાખજો. માણસ જે વસ્તુની પસંદગી એ બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે છે તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય બને છે. મેં અહીંયા એની ડેફિનેશન લખી છે, જુઓ. માણસ જે વસ્તુની પસંદગી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે છે તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય બને છે. દાખલા તરીકે મેં તમને અગાઉ જ કહ્યું, શરીરમ અદ્ય ખલુ ધર્મ સાધનમ. શરીરમ અદ્ય ખલુ ધર્મ સાધનમ મતલબ કે શરીર એ ધર્મ માટેનું પ્રથમ સાધન છે. સુખની પ્રાપ્તિ કરવી હોય, ધર્મ કાર્ય કરવું હોય કે ધર્મની સિદ્ધિ મેળવવી હોય તો શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. દાખલા તરીકે મારે મોક્ષ પ્રાપ્તિ કરવી છે, મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, મારે સમાજ સેવા કરવી છે, મારે રાષ્ટ્રનું નિર્માણમાં સહયોગ આપવો છે, મારે પીડિતોની સેવા કરવી છે, મારે ગરીબોની સેવા કરવી છે, તો મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારું શરીર. જો હું શરીરથી સ્વસ્થ હોઈશ તો હું રાષ્ટ્ર સેવા કરી શકીશ, તો હું સમાજ સેવા કરી શકીશ, તો હું પરમાત્માની પ્રાપ્તિ કરી શકીશ. અને એટલે જ શરીરમ અદ્ય ખલુ ધર્મમ સાધનમ. શરીર એ ધર્મની સિદ્ધિ માટે જરૂરી છે, અનિવાર્ય છે. અને એટલા માટે આપણે શરીર એ બહિર્ગત મૂલ્ય છે. આપણે સ્વસ્થ હોઈશું તો બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિ કરી શકીશું. સમજાય છે? અને એટલે જ શરીર એ સાધન રૂપ છે. અને માટે એવા બીજા પણ ઉદાહરણો છે કે દાખલા તરીકે પૈસો એ પણ બહિર્ગત મૂલ્ય છે, કારણ કે પૈસો એ સાધન રૂપ છે. પદ એ પણ સાધન રૂપ છે. મકાન, વાહન વગેરે સાધન રૂપ છે. અને એટલે જ પૈસો, પદ, મકાન કે વાહન વગેરેને બહિર્ગત મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું, બહિર્ગત મૂલ્ય એટલે
માણસ જે વસ્તુની પસંદગી બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે છે તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય બને છે. દાખલા તરીકે પૈસો હોય, મારી પાસે ધર્મ કાર્ય કરવું છે, મારે સમાજ સેવા કરવી છે, પણ એના માટે મારી પાસે પૈસો જોઈએ. પૈસો હોય તો હું ગરીબોને મદદ કરી શકું, વંચિતોને મદદ કરી શકું, અનાથોને મદદ કરી શકું, ગરીબ બાળકોને મદદ કરી શકું. તો પૈસો હોય તો હું ધર્મ કાર્ય કરી શકું છું. તો પૈસો બહિર્ગત મૂલ્ય બને છે. એવું જ પદ, હું ક્લાસ 1 ઓફિસર હોઉં, ક્લાસ 2 ઓફિસર હોઉં, કે આઈએએસ કે આઈપીએસ ઓફિસર હોઉં, અને અથવા તો કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ પદાધિકારી હોઉં, તો હું અહીંયા સમાજ સેવા કરી શકું છું, બીજા લોકોને મદદ કરી શકું છું. તો પદ એ પણ બહિર્ગત મૂલ્ય છે. એટલા માટે તો પ્રોફેસર રાઇટ બહિર્ગત મૂલ્ય વિશે શું કહે છે? પ્રોફેસર રાઇટના મતે બહિર્ગત મૂલ્ય એટલે પરિણામને આધારે જે મૂલ્યવાન ગણાય છે તે બહિર્ગત મૂલ્ય છે. પરિણામને આધારે જે મૂલ્યવાન ગણાય છે તે બહિર્ગત મૂલ્ય છે. અને એટલે જ દાખલા તરીકે આ શરીર શું કાર્યો કરે છે, હું શું કાર્યો કરું છું, એ મારું બહિર્ગત મૂલ્ય બને છે. જો હું સમાજ સેવાના કાર્યો કરું, હું રાષ્ટ્ર નિર્માણના કાર્યો કરું, હું અનાથ કે ગરીબોને મદદરૂપ થાઉં, તો આ શરીર દ્વારા જે મેં મદદરૂપ થયો છું, સમાજ સેવાના કાર્યો કર્યો છું, એ પરિણામ છે. એનાથી બાળકોનો વિકાસ થયો છે, અહીંયા રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપ્યો છે, એ પરિણામ છે. અને એને આધારે મૂલ્યવાન ગણાય તે બહિર્ગત મૂલ્ય બને છે. અને એટલે જ બહિર્ગત મૂલ્ય એ સાધન રૂપ છે. મિત્રો ખાસ યાદ રાખજો, બહિર્ગત મૂલ્યો કેવા છે? સાધન રૂપ મૂલ્ય છે. સમજાય છે? તો મેં તમને અહીંયા અંતર્ગત મૂલ્ય અને બહિર્ગત મૂલ્ય વિશે સમજાવ્યું. પણ મિત્રો, આ અંતર્ગત અને બહિર્ગત મૂલ્યના તફાવતને પણ અહીંયા સમજવો પડશે. અંતર્ગત મૂલ્ય એ સાધ્ય રૂપ છે, બહિર્ગત મૂલ્ય એ સાધન રૂપ છે. આ ખાસ યાદ રાખજો. અને એટલે જ આ સાધ્ય અને સાધનનો વિવેક સમજવાવાળા લોકો આ અંતર્ગત અને બહિર્ગત મૂલ્યના તફાવતને ધ્યાનમાં રાખીને પોતાની જીવન વ્યવસ્થાને ગોઠવે છે. એટલે જ્યારે આ ક્રમને ઉલટાવી નાખવામાં આવે છે ત્યારે વિવેક ચૂકી જવાય છે. દાખલા તરીકે જ્ઞાન અને કલા એ અંતર્ગત મૂલ્યો છે. એને સાધ્ય સ્થાને રાખવાને બદલે ઘણા લોકો જ્ઞાન અને કલાને સાધનરૂપ બનાવે છે. અને પૈસો અને પદ એ સાધનરૂપ છે, તો આ પૈસો અને પદને સાધ્ય રૂપ બનાવે છે, અને સત્તાને સાધ્ય બનાવી સેવાને સાધન બનાવી દે છે. મિત્રો, આજના મોટા ભાગના નેતાઓ, અભિનેતાઓ, કલાકારો કે પછી ધર્મગુરુઓ, આ બધા શું કરે છે? આજના નેતાઓ, અભિનેતા, કલાકારો, ધર્મગુરુઓ એ જ્ઞાન કલાને સાધ્ય રૂપ બનાવવાની જગ્યાએ સાધન રૂપ બનાવી દે છે. પદ અને પૈસાને સાધન બનાવવાને બદલે સાધ્ય રૂપ બનાવી દે છે. એટલે કે તમે જુઓ, આજના નેતાઓ, અભિનેતાઓ, કલાકારો, ધર્મગુરુઓ એ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવવાનું કારણ કે એમને પદ અને પૈસાને સાધ્ય બનાવી દીધો, સાધન રૂપ બનાવવાને બદલે સાધ્ય રૂપ બનાવી દીધો. અને એટલે જ અહીંયા ક્રમ ઉલટાવી દીધો. એટલા માટે જ આપણા દેશમાં જે ગતિએ વિકાસ થવો જોઈએ એ ગતિએ વિકાસ કરી શકતા નથી. દાખલા તરીકે જુઓ, અગાઉના નેતાઓ કે જ્યારે દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આવા જે નેતાઓ હતા, તમને ખ્યાલ હશે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અહીંયા મરણ પામ્યા, એમનું નિર્વાણ થયું, ત્યારે એમના બેંક એકાઉન્ટની અંદર ફક્ત ને ફક્ત 138 રૂપિયા પડેલા હતા. જ્યારે આજનો નેતા હોય તો એના બેંક એકાઉન્ટોમાં તો નહીં, પણ સ્વિસ બેંકોમાં જઈને પૈસા પડેલા હોય છે. અહીંયા બ્લેક મની, કેટલીય બ્લેક મની સ્વિસ બેંકોમાં નેતાઓની પડેલી છે. અને એટલે જ મિત્રો કહું છું કે આજના નેતાઓ એ પદ અને પૈસાને સાધ્ય રૂપ બનાવી દીધો છે. અને એટલે જ સમાજનો જે ગતિએ વિકાસ થવો જોઈએ ગતિએ વિકાસ નથી કરી શકતા આપણે. તો મિત્રો, અહીંયા
એવા પણ ધર્મગુરુઓ છે, જેમ કે સ્વામી વિવેકાનંદ છે, મહર્ષિ અરવિંદ છે, ઓશો રજનીશ છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, વગેરે શું કર્યું? એમણે પણ અહીંયા જ્ઞાન અને કલાને સાધ્યરૂપ બનાવ્યું. એમણે પદ અને પૈસાને સાધ્યરૂપ નથી બનાવ્યું. અને એટલે જ તો આજે લોકો એમની પૂજા કરે છે, લોકો એમને માન આપે છે, લોકો એમને યાદ કરે છે. જ્યારે આજના નેતાઓ કે અભિનેતાઓ કે કલાકારોને કોઈ યાદ કરતું નથી. સમજાય છે? તો આ અંતર્ગત મૂલ્ય ને બહિર્ગત મૂલ્ય તમને બરાબર સમજાયું હશે કે અંતર્ગત મૂલ્ય ને બહિર્ગત મૂલ્યનો સિદ્ધાંત શું કહે છે. ફરીથી કહું છું, અંતર્ગત મૂલ્ય એટલે માણસ જે વસ્તુની પસંદગી એ બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન માટે નહીં પણ પોતાના માટે કરે છે, તો તે વસ્તુ તેની દ્રષ્ટિએ અંતર્ગત મૂલ્ય બને છે. જ્યારે માણસ જે વસ્તુની પસંદગી એ બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે છે, એટલે તે વસ્તુ તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય બને છે. તો મિત્રો, મેં તમને આજે અહીંયા મૂલ્યના પ્રકારોમાં મૂલ્ય માનવ જીવનમાં 2 તત્વોનો સિંહ ફાળો છે એને આપણે સમજાવ્યું. અહીંયા માણસની વ્યક્તિગત મહાનતાનો આધાર શેના ઉપર રહેલો છે એને સમજ્યા. કોઈ પણ દેશ કે સમાજની સંસ્કૃતિનો આધાર શેના ઉપર રહેલો છે એને પણ સમજ્યા. અને પૂર્ણતાવાદી જીવન દ્રષ્ટિએ મૂલ્યોને કયા 3 વર્ગમાં વહેંચી શકાય એ 3 વર્ગો, શારીરિક મૂલ્યો, સામાજિક મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યોને સમજ્યા. એ જ શૈક્ષણિક મૂલ્યો, રાજકીય મૂલ્યો અને આર્થિક મૂલ્યોને સમજ્યા. અને પૂર્ણતાવાદીઓના મતે મૂલ્યના કયા 3 સિદ્ધાંતો આપ્યા: અંતર્ગત બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક અનુત્પાદક મૂલ્ય, ભૌતિક અને અભૌતિક મૂલ્ય. એમાંથી આજે મેં તમને અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય વિશે સમજાવ્યું. હવે હું નેક્સ્ટ ટાઈમ ઉત્પાદક અને અનુત્પાદક, ભૌતિક અને અભૌતિક મૂલ્ય લઈને તમારી સામે આવીશ. તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હશે. જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો. અને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. મિત્રો, રજા લઉં છું. આપની નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.